હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ એક્સેલન્સ ક્લાસીસમાં। આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 નું ગણિત, જેની અંદર આપણે ચેપ્ટર ભણવાના છે સંભાવના। એની અંદર આપણે 14.1 અને દાખલા નંબર 13, આનાથી આગળના 12 દાખલા આપણે આની પહેલાના વિડિયોમાં જોઈ ચૂક્યા છીએ। તો આજે આપણે જોવાના છે દાખલા નંબર 13। તો જોઈએ દાખલા નંબર 13 શું કહે છે। તો કે અહીં પાસાને એકવાર ફેંકવામાં આવે છે। કેટલી વાર? તો કે એકવાર। તો પહેલું અવિભાજ્ય સંખ્યા, બીજું બે અને સ વચ્ચેની સંખ્યા, ત્રીજું અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધો। મેળવવાની છે આપણે સંભાવના। તો સૌપ્રથમ આપણે ખબર હોવી જોઈએ કે આપણે અહીં શું મેળવશું, તો કે કુલ પરિણામ। તો કુલ પરિણામ અહીં કેટલા થશે? તો કે મેં તમને જ્યારે થિયરીનો વિડિયો લીધો હતો ત્યારે મેં તમને શીખવાડ્યું હતું કે કોઈ પાસો હોય, એ પાસાને કેટલી વખત ઉછાળવામાં આવે છે એની ઉપરથી સરળતાથી તમને ખબર પડી જશે કે તેના કુલ પરિણામ કેટલા હશે। તો જો એક સૂત્ર આવું હતું, કેટલી વખત? તો કે 100 ની n ઘાત, બરાબર। તો 100 ની n ઘાત મતલબ અહીં પાસાને કેટલી વખત ઉછાળવામાં આવે? એક વખત। તો n ની જગ્યાએ કેટલા લખીશું? તો કે 1 બરાબર કેટલા થઈ જશે? 100। તો અહીં કુલ પરિણામ કેટલા મળશે? 100। તો કે કઈ રીતે? તો કે કોઈ પણ એક પાસો છે એને ઉછાળવામાં આવે છે તો એની સ બાજુ હશે, સ બાજુ ઉપર 1 થી લઈને 100 સુધીના અંક હશે। તો અહીં કુલ પરિણામ કેટલા હશે? તો કે 100। કયા કયા હોય છે? જો તો કે આપણી જાણકારી માટે લખી નાખીએ 1 2 3 4 5 અને 100 કુલ આ અંકો હોય છે। તો પહેલું શું કીધું છે આપણે? તો કે અવિભાજ્ય સંખ્યા, બરાબર। અવિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના। તો આપણે સૌપ્રથમ સૂત્ર લખીશું। તો અવિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના બરાબર શું સૂત્ર આવશે? તો તમને ખબર હશે શું? તો કે શક્ય પરિણામ, ઉપર લખીશું શક્ય પરિણામ ના છેદમાં શું લખીશું? તો કે છેદમાં આવશે કુલ પરિણામ। તો અહીં થશે શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ। તો અવિભાજ્ય સંખ્યા, તો હવે અવિભાજ્ય સંખ્યા આની અંદર કેટલી છે? તો આપણે અવિભાજ્ય અને વિભાજ્ય વિશે આપણે થોડો ઘણો ખ્યાલ મેળવી લઈએ। તો કે જે 1 છે આ કેવી સંખ્યા છે? તો કે વિશિષ્ટ સંખ્યા છે। કેવી સંખ્યા છે? વિશિષ્ટ, એટલે કે અવિભાજ્યમાં પણ નહીં આવે અને વિભાજ્યમાં પણ નહીં આવે। અહીં આગળ 2 ની વાત કરીએ તો 2 કેવી છે? અવિભાજ્ય છે। કેમ? તો કે એના ભાગ પડતા નથી અથવા તો કોઈના ઘડિયામાં આવતી નથી, પોતાના ઘડિયા સિવાય। 3 ની વાત કરીએ તો 3 પણ અવિભાજ્ય છે, બરાબર। આગળ 4, તો 4 વિભાજ્ય છે। કેમ? તો કે 2 ના ઘડિયામાં આવે છે। 5, તો કે 5 અવિભાજ્ય છે। કેમ? તો કે એના આપણે ભાગ પાડી શકતા નથી। અને 6 તો કે વિભાજ્ય છે। કેમ? તો કે 3 ના ઘડિયામાં પણ આવે છે અને એના ભાગ પણ આપણે પાડી શકીએ છીએ। તો અહીં અવિભાજ્ય સંખ્યાઓ કેટલી થશે? 1 2 અને 3। તો અહીં અવિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના કેટલી? તો કે 1 2 અને 3 શક્ય પરિણામ થયા આપણા। શક્ય પરિણામ કેટલા થશે? તો કે 3। તો અહીં 3 ના છેદમાં કુલ પરિણામ, કુલ પરિણામ કેટલા છે? 6। તો છેદમાં લખીશું 6। તો અહીં શું થશે? તો કે 3 2 6, એટલે અહીં વધશે 1 ના છેદમાં 2। તો આ થશે આપણો જવાબ, બરાબર। તો હવે આગળનું જોઈએ બીજું। તો બીજામાં શું કીધું છે? બીજામાં કીધું છે 2 અને 6 વચ્ચેની સંખ્યા હોય તેની સંભાવના, અહીં લખું છું તેની સંભાવના બરાબર। તો 2 અને 6 વચ્ચેની હોય, 2 અને 6 લેવાના નથી, એની વચ્ચેની વાત છે। તો આ છે 2, અહીંયા 6, વચ્ચે કેટલી સંખ્યા છે? તો કે 3 4 અને 5, ટોટલ 3 સંખ્યાઓ। તો 3 છેદમાં કુલ પરિણામ, તો કુલ પરિણામ આપણે કેટલા થશે? હવે કુલ પરિણામ 6। તો 3 ના છેદમાં 6, છેદ ઉડશે તો કે હા 3 દુ 6, એટલે કેટલા આવશે? તો કે 1 ના છેદમાં 2। તો આ થશે આપણો જવાબ। આગળ જોઈએ ત્રીજું। તો અહીં ત્રીજું શું છે? તો કે ત્રીજું અહીં કીધું છે અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના। તો લખીશું અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના
બરાબર. તો અયુગ્મ સંખ્યા, તો કાલે આપણે જે એક વિડિયો જોયો હતો તે વિડિયોમાં આપણે શીખ્યા હતા કે અયુગ્મ કોને કહેવાય. તો અયુગ્મ બે રીતે આપણે કહી શકીએ કે જે બેના ઘડિયામાં આવતી હોય નહીં તેવી સંખ્યા, અથવા તો જે એકી સંખ્યા છે તેને પણ આપણે અયુગ્મ સંખ્યા કહીએ છીએ. તો અહીં 1 3 અને 5 કુલ કેટલી સંખ્યાઓ થશે? તો કે 3. તો આપણે શક્ય પરિણામ 3 છેદમાં કુલ પરિણામ 6, તો છેદમાં લખીશું 6. 3 દુ 6 કેટલા વધશે? તો કે 1/2. તો આ થઈ જશે આપણો જવાબ. તો ચાલો હવે જોઈએ આપણે 14મો દાખલો. તો અહીં કીધું છે સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો. અહીં 52 પત્તા છે, જે પત્તા વિશે આપણે પૂરેપૂરી માહિતી ઇન્ટ્રોડક્શન વિડિયોમાં મેળવી ચૂક્યા છે. જે થિયરીનો વિડિયો હતો તેની અંદર 52 પત્તાના તમને દરેક ભાગ કઈ રીતે પડે છે, કેટલા પત્તા હોય છે, કયા પત્તા હોય છે, તે દરેક વસ્તુ સમજાવેલ છે. તો અહીં 52 પત્તા છે, તેમાં શું કરેલું છે? તો કે 52 પત્તામાંથી કોઈ એક પત્તું કાઢવામાં આવે. હવે એક પત્તું શું હોય? તો કે લાલ રંગનો રાજા હોય. બીજું મુખ મુદ્રા વાળું પત્તું હોય. ત્રીજું લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું હોય. ચોથું લાલનો ગુલામ હોય. પાંચમું કાળીનું પત્તું હોય. અને છઠ્ઠું ચોકટની રાણી મળવાની સંભાવના શોધો. તો અહીં આપણે સંભાવના શોધવાની છે. તો સૌપ્રથમ આપણે જોઈએ તો કુલ પરિણામ કેટલા થશે? તો કુલ પત્તા કેટલા છે? 52 પત્તા છે. તો કુલ પરિણામ કેટલા થશે? 52. તો સૌપ્રથમ આપણે શું લખીશું? તો કે અહીં લખીશું કુલ પરિણામ. તો કુલ પરિણામ બરાબર કેટલા થશે? 52. બરાબર. આગળ પેલું આપેલું છે એ મેળવી લઈએ. શું કીધું છે? તો કે લાલ રંગનો રાજા હોય તેની સંભાવના. તો અહીં લાલ રંગનો રાજા હોય તેની આપણે સંભાવના મેળવવાની છે. તો અહીં આપણે સંભાવનાનું સૂત્ર લખીશું. શું સૂત્ર છે? તો કહેશો કે શક્ય પરિણામ ના છેદમાં કુલ પરિણામ. તો અહીંયા સૂત્ર છે. જોઈએ તો કે લાલ રંગના રાજા, તો કે લાલ રંગના રાજા છે એ 52 પત્તામાંથી કેટલા હોય? તો આપણે ખબર છે કે કુલ રાજા કેટલા હોય? તો કે 4 રાજા હોય. એમાંથી લાલ રંગ કીધો છે. તો લાલ રંગ આપણે શેના આધારે? તો કે પ્રિન્ટના આધારે કહીએ તો કે લાલ કલરની પ્રિન્ટ હોય છે એવા કેટલા? તો કે લાલ હોય છે અને બીજા કાળા હોય છે. તો 4 માંથી 2 લાલ અને 2 કાળા. તો આપણા લાલ રંગના રાજા કેટલા થશે? તો કે શક્ય પરિણામ અહીં થશે 2 અને છેદમાં કુલ પરિણામ. તો કુલ પરિણામ આપણે ખબર છે કેટલા છે? 52. તો 2/52 આપણે છેદ ઉડાડીશું તો 2 કઈ રીતે ઉડશે? તો કે 26 દુ 52. તો અહીં બરાબર કેટલો સંભાવના આવશે? તો કે 1/26. આગળ જોઈએ બીજું શું કીધું છે? મુખ મુદ્રા વાળું પત્તું. તો લખીએ મુખ મુદ્રા વાળું પત્તું હોય તેની સંભાવના. બરાબર. સૂત્ર એકવાર લખ્યું છે, બીજી વખત લખવાની જરૂર નથી. હવે મુખ મુદ્રા વાળું પત્તું. તો મુખ મુદ્રા વાળું પત્તું કોને કહેવાય? તો કે આપણે જે રાજા જોઈએ છે તેમાં ચહેરાની આકૃતિ હોય છે એટલે મુખ મુદ્રા વાળું પત્તું. બીજું રાણી જોઈએ છે તે મુખ મુદ્રા વાળું પત્તું. અને ત્રીજું ગુલામ કે જેમાં પણ મુખ મુદ્રા વાળી આકૃતિ હોય છે. તો રાજા, રાણી અને ગુલામ. તો એવા 3 પત્તા હોય છે. હવે એવા 3 પત્તા હોય છે એ દરેક વિભાગમાં હોય છે. એવા 4 વિભાગ છે આપણા આની અંદર, જેને આપણે કહીએ છીએ ચોકટ, ફૂલી, લાલ અને કાળી. તો 4 વિભાગના તો આ 4 અને 4 તો 4 તેરીને 12. તો અહીં મુખ મુદ્રા વાળા કેટલા પત્તા હશે? તો કે 12. તો કુલ 12 પત્તા અને છેદમાં કુલ પરિણામ. તો કુલ પરિણામ આપણે કેટલા છે? 52. તો છેદમાં લખીશું 52. અહીં કઈ રીતે છેદ ઉડશે? તો કે આવી રીતે આપણે કરી શકીએ. 3 ચોક 12 અને 13 ચોક 52. 4 કેન્સલ થશે. કેટલા વધશે? તો કે 3/13. તો અહીં બીજી સંભાવના આપણે મળશે 3/13. ત્રીજું મેળવીએ. ત્રીજું શું કીધું છે?
તો કે લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું. લાલ રંગનું, અહીં રંગ કીધો છે, લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું હોય તેની સંભાવના. બરાબર. તો હવે લાલ રંગની વાત કરી તો અહીં આપણે રંગના આધારે ખબર છે કેટલા ભાગ પડે છે? 2. તો અહીં રંગના આધારે 2 ભાગ પડતા હોય. જો કુલ 12 પત્તા હોય બંને રંગના, લાલના અને કાળા રંગના, તો લાલ રંગ અને કાળા રંગના 12 પત્તા હોય તો આનાથી અડધા હશે એ કેવા હશે? લાલ રંગના અને અડધા કાળા રંગના. તો અહીં કેટલા થશે? તો કે લાલ રંગના 6 હશે અને એની સાથે કાળા રંગના 6 હશે એટલે કુલ 12 હોય. પણ આપણે અહીં લેવાના છે લાલ રંગના. તો 6/52. 52 શું લેશું? શક્ય પરિણામ 6 અને છેદમાં કુલ પરિણામ 52. તો અહીં આપણે આવું કરી શકીએ 3×2=6 અને છેદમાં આપણે કરીશું 26×2=52. તો અહીં કેવા થશે? તો કે 2 2 કેન્સલ થશે. તો અહીં આવશે 3/26. આગળ IV એટલે કે ચોથું શું કીધું છે? તો કે લાલનો ગુલામ હોય. તો લખીએ લાલનો ગુલામ હોય તેની સંભાવના. તો લાલનો ગુલામ હોય તેની સંભાવના કેટલી? તો લાલનો ગુલામ હોય, અહીં કોઈ રંગ નથી કીધો, તો કુલ ગુલામ 4 હોય છે. હવે એની અંદર લાલનો ગુલામ, તો લાલનો એક, ચોકટનો એક, ફૂલીનો એક, કાળીનો એક. તો અહીં લાલની વાત કરી તો કેટલા ગુલામ હોય? તો કે 1 ગુલામ હોય છે અને કુલ પરિણામ 52. તો 1/52. તો અહીં શું સંભાવના આવશે લાલના ગુલામની? તો કે 1/52, કેમ કે લાલનો કેટલા હોય? 1 હોય. પાંચમું લઈ લઈએ. શું કીધું છે? કાળીનું પત્તું. તો અહીં કાળીનું પત્તું હોય તેની સંભાવના. બરાબર. અહીં કાળીનું પત્તું કીધું છે. જે 4 વિભાગ પડે છે, કાળી, ચોકટ, ફૂલી અને લાલ, એની અંદર 13 પત્તા કાળીના હોય છે. તો કાળીનું પત્તું હોય તો કેટલા સંભાવના આપણી શક્ય પરિણામ? તો કે 13 કુલ પરિણામ 52. તો આપણે કહી શકીએ કે 13×52 એટલે 1/4. તો અહીં આપણો જવાબ શું આવશે? 1/4. આગળ હજી કીધું છે ચોકટની રાણી. તો VI શું મેળવશું? તો કે ચોકટની રાણી હોય તેની સંભાવના. બરાબર. શું કીધું છે? ચોકટની રાણી હોય તેની સંભાવના. તો ચોકટની રાણી કેટલી હોય? તો કે 4 રાણી હોય, લાલની, ચોકટની, કાળીની અને ફૂલીની. તો ચારેયની એક હોય તો ચોકટની કેટલી રાણી હોય? તો કે ચોકટની 1 રાણી હોય. તો કેટલા આવશે શક્ય પરિણામ? 1 અને છેદમાં કુલ પરિણામ કેટલા છે આપણી પાસે? 52. તો અહીં જવાબ શું આવી જશે? 1/52. તો અહીં દાખલા નંબર 14 માં આ રીતે આપેલું હતું. તો આનાથી આગળના દાખલા આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આજના વિડીયોમાં આપણે એટલું રાખશું.